નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે કેનેડા પ્રવાસમાં છીએ અને આજે તારીખ 2/6/2025 છે અને આજે આપણે ટોરન્ટોથી એડમન્ટન જવાનું છે અને એડમન્ટનથી પાછું યલો નાઇફ જવાનું છે। એટલે આપણે આ થોડા મોટા વિમાનમાં સવારી કરી રહ્યા છે। એટલે 3x2નું વિમાન છે અને કુલદીપભાઈ વિન્ડો પાસે બેઠા છે અને આપણે ટોરન્ટોથી હવે અત્યારે આ એડમન્ટન એરોડ્રોમ પર આવ્યા છીએ। આપણું વિમાન લેન્ડ થઈ ગયું છે અને આપણે અહીંયા 1.5-2 કલાક સુધી એડમન્ટન એરોડ્રોમ પર રોકાવાનું છે। પછી અહીંયા પાછું આનાથી એક નાનું વિમાન છે, એમાં બેસી આપણે યલો નાઇફ જવાનું છે અને આ વ્લોગની અંદર આપણે એડમન્ટનથી યલો નાઇફ એની જે હવાઈ મુસાફરી કરી હતી એનો થોડા દ્રશ્યો અને એનું થોડું વિવરણ કરીશું। હજુ ઘણા બધા વિડીયો આપણે શૂટ કર્યા છે, પરંતુ સમયના અભાવે આપણે એડિટ નથી કરી શક્યા અને શેર કરી શક્યા નથી। એટલે કેનેડા યાત્રાના અનેક વિડીયો આપણે શેર કરીશું અને આપ બધા મિત્રો જોતા રહેજો। આ એડમન્ટન એરપોર્ટ છે અને એનો નજારો આપ જોઈ રહ્યા છો અને અહીંયા આપણે થોડું રોકાણ કરવાનું છે અને પછી લગભગ 2-2:30 વાગે અહીંયાથી આપણું પ્લેન, નાનકડું પ્લેન આવશે તો એમાં યલો નાઇફ જવાનું છે એડમન્ટન। અને આપણે હવે અહીંયા થોડી વાર બેસીશું। દરમિયાન કુલદીપભાઈ છે એ થોડું પેલા રોલ જેવું નાસ્તો લઈ આવ્યા હતા, એની અંદર પેલો રોટલી હોય, એની અંદર સબ્જી ને એવું હોય ને, એ થોડું આપણે નાસ્તો કર્યો। ઠંડી જબરજસ્ત છે અને આપણે જે ટોરન્ટોથી અહીંયા આવ્યા એડમન્ટન, એ વિમાનમાં પણ આપણે ઠંડી જોરદાર હતી। ટોપી બોપી આપણે પહેરી જ રાખી છે, સ્વેટર્સ ને બધું। અને કુલદીપભાઈ પછી આ સરસ કોફી લઈ આવ્યા છે ગરમા ગરમ, એટલે ઠંડીમાં થોડી આપણને સારું લાગ્યું, એટલે બેઠા બેઠા કોફી પીધી છે આપણે અને હવે લગભગ આપણી તૈયારી થઈ ગઈ છે। આપણું વિમાન આવી ગયું છે અને એડમન્ટનથી આપણે હવે યલો નાઇફ જવા માટે એક નાનકડા વિમાનમાં બેસી અને જવાના છીએ। અહીંયા થોડો મોબાઈલ પણ આપણે ચાર્જ કર્યો છે અને આપણા વિમાનમાં બેસવા માટેના જે યાત્રિકો છે એની લાઈન પણ શરૂ થઈ ગઈ છે અને 49 જે ગેટ છે ત્યાં થઈ અને આપણે મેદાનમાં જવાનું છે એરપોર્ટ પર। એટલે હવે કુલદીપભાઈ લેવા આવ્યા છે ને આપણે ત્યાં ગેટ પાસે જઈ રહ્યા છીએ। ત્યાં પાસપોર્ટને વેરિફિકેશન થાય ને એ બધું થશે અને પછી ચેકિંગ થયા પછી આપણે વિમાનમાં બેસવા જઈશું। અને અહીંયાથી જ બીજા નાના ટાઉન છે, કેલ્ગરી ને યલો નાઇફ ને બધી જવાય છે। એટલે આવા નાનકડા વિમાનો બધા નીચે એરોડ્રોમ પર છે અને આપણું વિમાન પણ ગોઠવાઈ ગયું છે અને આપણે અહીંયાથી જો આ મેદાન છે એમાં બધા જ વિમાન દેખાય છે। આપણે અહીંયાથી સીધા હવે નીચે જવાનું છે, લિફ્ટ દ્વારા આપણે નીચે આવી જવાનું છે ને ત્યાંથી સીધા મેદાનમાં થઈ અને આપણા વિમાનો બેસવાનું છે અને આપણે એ તરફ જઈ રહ્યા છીએ। કુલદીપભાઈ આગળ જ હોય છે અને એની પાછળ પાછળ આપણે જઈએ છીએ। અહીંયાથી ઉપરથી આપણે થોડું એક કેલ્ગરીનું વિમાન ભરાઈ રહ્યું છે, એના યાત્રિકો બેસી રહ્યા છે, એ થોડો નજારો બતાવીએ છીએ। આ વિમાન આપણે આવ્યા એ છે અને આ કેલ્ગરી તરફ જઈ રહ્યું છે વિમાન અને એના યાત્રિકો બધા બેસી રહ્યા છે, એની અંદર ગોઠવાઈ ગયા છે। વેસ્ટ જેટ એરલાઇન્સ 2x2 સીટ બેઠક વ્યવસ્થા છે। આપણે આ કેલ્ગરી વાળા વિમાનનું થોડું યાદગીરી રૂપે થોડું શૂટ કર્યું છે અને હવે અહીંથી આપણે ચાલીને નીચે ઉતરી ગયા છીએ અને આ આપણું
યલો નાઇફનું વિમાન આવી ગયું છે ને આપણે આમાં બેસી જવાનું છે અને આપણે બેઠક વ્યવસ્થામાં ગોઠવાઈ ગયા છીએ. હવે આપણી નાના વિમાનમાં 4થી હવાઈ સફર શરૂ થશે. એ વિમાનનું જે લિટરેચર છે એમાં વિમાનની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત અહીંયા પુસ્તક પણ છે અને એ પુસ્તકના 2-3 પાના આપણે ઉલટાયા તો અંદર આધ્યાત્મિકતાના દર્શન થયા આપણને. અને તમે જુઓ અહીંયા ધ્યાન અને 2 હાથ જોડીને પગે લાગતા હોય એવું સરસ દ્રશ્ય જોવા મળ્યું. હવે આપણું વિમાન 2x2નું છે એટલે આપણે વિન્ડો પાસે બેઠા છીએ. અને આ કેનેડા યાત્રા દરમિયાનની આપણી 4થી હવાઈ સફર છે અને 4થું નાનકડું વિમાન છે. એટલે આજે થોડું હવાઈ યાત્રાનું થોડું આ કવરેજ કર્યું છે. No smoking signs are visible throughout the cabin. La cabine est munie de voyants pour les ceintures de sécurité et l'interdiction de fumer. Please comply with these signs and crew instructions at all times. Veuillez vous conformer en tout temps aux voyants ainsi qu'aux consignes des membres de l'équipage. In the event અને પ્લેન ઉપરતા પહેલાં એર હોસ્ટેસ દ્વારા પ્રાથમિક જરૂરી કેટલીક સૂચનાઓ આપવામાં આવી રહી છે અને એનો ઓરિજિનલ સાઉન્ડ આપણે સંભળાવીએ છીએ. alternatives qui peuvent être derrière vous. If an evacuation અને હવે આપણું વિમાન રનવે ઉપર દોડી રહ્યું છે. શરૂઆતમાં વિમાન રનવે પર ધીરેથી દોડે છે, પછી એની સ્પીડ વધે છે. જોઈ રહ્યા છો એની સ્પીડ ધીરે ધીરે વધી રહી છે અને તમે જોઈ રહ્યા છો ફૂલ સ્પીડથી હવે રનવે તરફ દોડી રહ્યું છે. એની સ્પીડ વધુ થઈ ગઈ છે અને હવે આગળથી વિમાન અપ ઉપર થશે. જો તમને ખ્યાલ આવી જશે અહીંયા જ તરત જ કે હવે એકદમ જ અપ ઉપર થયું અને પાછળ તમે જુઓ વિમાનો દેખાય છે. એડમન્ટન એરપોર્ટ પર ઊભેલા વિમાન દેખાય છે અને જુઓ હવે એકદમ જ ઉડ્ડયન થઈ ગયું છે અને આ વ્હીલ પણ તમે જો જમીનથી ઉપર થઈ ગયા છે અને હવે અંદર પાછા ગોઠવાઈ ગયા છે. અને નીચે જો એરોડ્રામ દેખાઈ રહ્યું છે અને બધા વિમાન દેખાય છે નીચે. અને આપણું વિમાન સતત ઉપર તરફ જઈ રહ્યું છે. ગણતરીના સમયમાં જો તમે જુઓ કેટલી ઊંચાઈ પર આપણું વિમાન આવી ગયું છે અને જુઓ ધીરે ધીરે ઉપર આકાશ તરફ આપણું વિમાન ઉડ્ડયન કરી રહ્યું છે. અને 2x2ની સીટમાં આપણે આગળ બેઠા છીએ અને પાછળ કુલદીપભાઈ બેઠા છે. એ પણ હસી રહ્યા છે અને એમની વિન્ડો એમણે બંધ રાખી છે તમે જુઓ. અને આપણે ખુલ્લી વિન્ડો રાખીને થોડું શૂટિંગ કરી રહ્યા છીએ. હજુ અપ એન્ડ અપ ઉપર ને ઉપર આપણું વિમાન જઈ રહ્યું છે. ખૂબ જ સરસ દ્રશ્ય છે. અને આપણે અત્યારે એડમન્ટનથી યલો નાઇફ જઈ રહ્યા છે. 2x2ની સીટનું નાનકડું વિમાન છે અને કેનેડા યાત્રા દરમિયાન આપણી 4થી હવાઈ સફર છે. ખૂબ જ આહલાદક દ્રશ્ય છે આપ જોઈ રહ્યા છો. seatbelt fastened whenever you are seated. Federal regulations prohibit smoking, including e-cigarettes and vaping, as well as consuming cannabis, back literature, or ask a cabin crew member for more details on how to join WestJet Rewards or to apply for the WestJet RBC MasterCard. Pour votre sécurité, veuillez rester assis et garder votre ceinture bouclée jusqu'à ce que le voyant pour les ceintures soit éteint. Les turbulences peuvent survenir à tout moment. Nous vous recommandons de garder votre ceinture bouclée en tout temps lorsque vous êtes assis. Les réglements
અને હવે આપણે પૃથ્વીની સપાટીથી ઘણા ઉપર આવી ગયા છે. એટલે નીચેથી આપણે જે આકાશ કહીએ છીએ ને જોઈએ છે વાદળ, એ વાદળના સ્તરથી પણ હવે ધીરે ધીરે આપણે ઉપર આવી રહ્યા છીએ. જે આપણે નીચે જોઈને આકાશ કહીએ છીએ એ ખરેખર વાદળ હોય છે ને વાદળથી ઉપર પણ આકાશ છે. વાદળ બધા સફેદ ટાઈપ હોય છે, રૂના ઢગલા જેવા, અને એની ઉપર નીલા આકાશ એટલે કે સ્કાય બ્લુ આખું આકાશ હોય છે. અને એ આકાશ અને પૃથ્વીની વચ્ચે આ વાદળા હોય છે અને આપણે એને આકાશ કહીએ છીએ. કુલદીપભાઈ છે, હસે છે, પાછળની સીટ પર બેઠા છે અને આપણે વચ્ચે બારી અને સીટની વચ્ચેથી એમને થોડું શૂટિંગ કર્યું છે અને એમને થોડી વિન્ડો, હાફ વિન્ડો ખોલી અને નીચે જુએ છે અને બહારનું દૃશ્ય જોવા વિમાન આપણું ઘણું ઉપર આવી ગયું છે અને હજુ થોડું અપ જઈ અને પછી સ્ટેટ જશે અને અત્યારે તો વાદળા વીંધતું આપણું વિમાન આગળ જઈ રહ્યું છે. વાતાવરણ જો ઉપર એકદમ સ્વચ્છ છે, પરંતુ ક્યારેક આ વાદળા વચ્ચેથી જાય છે તો આપણને અહેસાસ થાય, વિન્ડો આપણી બંધ હોય ને આપણે કદાચ સૂઈ ગયા છીએ અથવા બેઠા છીએ અંદર, તો વાદળ વચ્ચેથી જ્યારે વિમાન નીકળે તો આપણે થોડું એનો અહેસાસ, અનુભવ પણ થાય. અને એ જે વાદળ વચ્ચેથી પસાર થાય એ થોડું આપણે વિન્ડો ખોલીને તમને એ દ્રશ્ય બતાવીશું. અત્યારે જુઓ આપણે ખૂબ જ ઉપર આવી ગયા છે અને હવે કોફી અને બિસ્કિટ નાસ્તામાં આવી ગયું છે અને અંદર ઠંડી જબરજસ્ત છે અને આપણને ઠંડી લાગે છે વધારે. એમાં બિસ્કિટને એવું આવ્યું છે. નાનું વિમાન છે એટલે નાનો નાસ્તો, થોડો નાનો નાસ્તો એટલે એક નાનું બિસ્કિટ આપ્યું છે અને આ કોફી આપી છે. એટલે આ જરા કદાચ દૂધ છે ને ગરમ, એટલે આપણે કોફી બધી જ નાખી દીધી છે, એટલે કડવી જબરજસ્ત કોફી થઈ જશે ને. 2 સુગરની પેલી પડીકી પણ નાખી દીધી છે. પરંતુ આપણે જે દેશમાં જઈ રહ્યા છીએ ત્યાં બધા કડવી કોફી જ પીએ છે, એટલે આપણે એની ટ્રેનિંગ લઈ રહ્યા છીએ. એટલે આ થોડી કોફી કડવી છે પરંતુ ઠંડી પણ જબરજસ્ત છે અને વાતાવરણ આખું ઠંડુ છે. અને જે અહીંના સ્થાનિક બધા લગભગ બધા ભૂરિયાઓ જ બેઠા છે, એટલે એમને તો ઠંડી ના લાગે, એમને ગરમી લાગતી હશે, પરંતુ આપણને ઠંડી લાગે છે. એટલે આપણે આ સરસ કોફી કડક અને કડવી એ પીધી છે ને મજા આવી ગઈ છે. અને આપણું વિમાન જુઓ તમે, સ્વચ્છ બહારનો માહોલ છે, વાતાવરણ. અને આ એક બિસ્કિટ આવ્યું છે તો એને ન્યાય આપી દઈએ છે ને આ બિસ્કિટ ખાય અને ધીરે ધીરે પેલી કોફી છે કડવી પણ ગરમ છે, એટલે વિમાનની અંદર ઠંડીમાં પીવાની મજા આવે છે આ કોફી. વેસ્ટ જેડ એનું આ કપ છે અને એમાં કોફી છે અને આપણે ઠંડી ઉડાડી રહ્યા છીએ એમ કહેવાય. અને વિમાનનો આકાશી નજારો પણ જોઈ રહ્યા છીએ. આ જુઓ વાદળથી ઉપર આવી ગયું છે અને પાછળ બ્લુ આકાશ દેખાય છે. ફરી પાછળ વાદળા વચ્ચે આવી જાય તો આ સફેદ જે દેખાય છે તમને, એની વચ્ચેથી વિમાન પસાર થાય, ઘરરાટી થોડી આવે અને પછી વિમાન ક્યારેક પાંખિયા બે આમ હાલક ડોલક થતા હોય એવું પણ લાગે. એટલે વિવિધ સમયે વિવિધ અનુભવ વિમાનમાં થાય છે. અને આ નાનું વિમાન છે આપણું, હજુ સફેદ જે દેખાય છે બધું, એટલે વાદળ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે આપણું વિમાન. આપણે આ બધાનો આનંદ લઈ રહ્યા છીએ અને આપણે પણ બતાવવા માટે આ જે અનુભવ કરીએ છીએ, અહેસાસ થાય છે, બધું તમને જણાવી રહ્યા છીએ. અને આપણને વિડીયો શૂટિંગ કરી અને આપણા વ્યુઅર્સને બતાવવાનો શોખ છે અને આપણે અનેક પ્રકારના વિડીયો શેર કર્યા છે. એ પૈકી આ હવાઈ યાત્રા, વિમાનની મુસાફરીનો એક આહલાદક આનંદ છે, એ વિડીયો પણ આપણે શેર કરી રહ્યા છીએ. 2x2 નાનકડું વિમાન છે, આપણે લક્ઝરી 2x2 હોય છે ને એ રીતે. અને આની પહેલાં છે 3x2 વિમાનો બેઠા હતા અને એની આગળ એ મોટા વિમાનમાં બેઠા હતા. એટલે કુલ 4થી વિમાન યાત્રા છે આપણી. જો નીચે બધું પાણી જ છે ને એમ કહેવાય છે કે શિયાળામાં તો આ બધું બરફ થઈ જાય, એની પર ગાડી લઈને તમે ચલાવી શકો એવો બરફ જામી જાય અહીંયા આગળ. જો નીચેથી સરસ દ્રશ્ય દેખાય છે ને આપણે હવે યલો નાઇફ આવશે અને કુલદીપભાઈ હજુ પાછળથી જોઈ રહ્યા છે. અને આપણે એક યાદગીરી રૂપે આ વિમાનની જર્ની છે, મેમોરિયલ શૂટ જ કરીએ છીએ ને, એટલે એમનું શૂટ કરીએ છીએ. બારી બંધ રાખી છે એમણે
અને નીચેનું દ્રશ્ય જુઓ. અને ઠંડી વધારે છે, પાછળ ગળામાં વધારે ઠંડી જેવું લાગતું, એટલે આપણે કોલર ઊંચા કરી દીધા છે અને ઠંડીથી થોડી રક્ષણ થાય એ માટે આપણે કોલર ઊંચા કરી દીધા છે અને ટોપી પણ પહેરી છે અને જાડો શર્ટ પણ પહેર્યો છે. અને હવે આપણે ઘણું બધું અંતર કાપી ચૂક્યા છે. લગભગ હવે યલો નાઇફ આવવાની તૈયારી જ હશે, પરંતુ તે પૂર્વેનો આકાશી નજારો જે છે તે આપણે કેપ્ચર કરી રહ્યા છીએ. અને હવે વિમાન લેન્ડ થવા બાબતે જાહેરાત થઈ ગઈ છે અને આપણું વિમાન હવે ધીરે ધીરે નીચે આવી રહ્યું છે. તમે જુઓ, વ્હીલ પણ હવે બહાર નીકળી ગયા છે, એટલે હવે ધીરે ધીરે આપણું વિમાન હજુ તો ઉપર છે, પરંતુ જેટલી ઝડપે આપણે શરૂઆતમાં ઉપર આવ્યા એ રીતે હવે વિમાન નીચે પણ આવી જશે. અને નીચે જુઓ, એકદમ તમને ક્લિયર હવે ધરતી અને પાણીને જમીન સ્પષ્ટ દેખાય છે. એટલે હજુ તો ઉપર છે, પરંતુ તેમ છતાં જેવી રીતે આપણે ઉપર ઝડપી ગયા એ રીતે વિમાનને લેન્ડ થવા માટે ગણતરીના સમયમાં જ આપણે નીચે રનવે તરફ પહોંચી જઈશું. વ્હીલ તમને દેખાય છે બહાર અને બહુ જ ગણતરીના સમયમાં આપણું વિમાન લેન્ડ થઈ જશે. હવે નીચેનો નજારો જુઓ તમે, યલો નાઇફના હદમાં આપણે આવી ગયા છે અને યલો નાઇફ શહેર પણ દેખાઈ રહ્યું છે. અહીંયા મોટા તળાવ અને પહાડી વિસ્તાર છે અને માઇનિંગ પ્રવૃત્તિ પણ થાય છે. અને આ પહાડી વિસ્તારમાંથી હીરા પણ નીકળે છે, એનું અહીંયા એક માર્કેટ પણ છે. એટલે કુદરતી ખનિજ તત્વોથી ભરપૂર છે આ વિસ્તાર. અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે એના ખડકમાંથી હીરા અને કિંમતી કુદરતી આ દ્રવ્ય પ્રાપ્ત થાય છે. નોર્થ વેસ્ટ ટેરેટરી કેનેડાનું આ યલો નાઇફ શહેર છે અને રાજધાનીનું પાટનગર પણ છે. અહીંયા આપણા પ્લેનના વ્હીલ બહાર લેન્ડ થવા માટે તૈયાર થઈ ગયા છે અને આ જુઓ, ગણતરીના સમયમાં જ હવે એકદમ રનવે પર આ ઉતરાણ કરી દીધું છે. અને હવે સ્પીડથી દોડતું વિમાન આપણું હવે થોડું એની સ્પીડ ઓછી થશે. અને પાછળ તમે જુઓ, યલો નાઇફ એરોડ્રામ હવે દેખાશે અને વ્હીલની સ્પીડ થોડી ધીરે ધીરે ઓછી થશે અને આપણું વિમાન લેન્ડ થઈ ગયું છે. આપણે આપણા શહેર યલો નાઇફમાં આવી ગયા છે. ગણતરીના સમયમાં જ આપણે એરપોર્ટ પર જઈશું. આ જુઓ એરપોર્ટ, યલો નાઇફ શહેરનું આ નાનકડું એરપોર્ટ છે. અને આ એરપોર્ટનો અને આ શહેરનો નજારો હવે પછીના એક બીજા વ્લોગમાં આપણે શેર કરીશું, પરંતુ અત્યારે આપણે યલો નાઇફ લેન્ડ થયું આપણું વિમાન અને આપણે એડમન્ટનથી યલો નાઇફ વચ્ચેની જર્નીનો વિડીયો હવે શેર કરીશું. નાનકડું એરોડ્રામ છે, પરંતુ ખૂબ જ મહત્ત્વનું છે. નોર્થ વેસ્ટ ટેરેટરીનું મુખ્ય મથક છે. તો મિત્રો, આ સાથે આપણે 2x2 નાના વિમાનો ચોથી પ્લેન સવારી કરી એનો વિડીયો આપણે એડમન્ટનથી યલો નાઇફ આવ્યા તે શેર કર્યો છે. વિડીયો ગમે તેને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.